એ ઝીણા દાદા હું લેવા એટલા બધા ધોકા મારો છો? ફાટી જાય છે. એ ખબરી આપણે સને ધીરા દાદાને ધોકા ન મારી એકવી, પણ એના કપડાને તો મારવા દે મને. કાળા ઉનાળે પણ ડોહો ધોવા નીકળે. આમ જોતો આ મેલા છે, હાવ હારા છે તોય આપણને ધોવા મૂક્યા. અરે હું ઓય બાપા, એ ગાંડા તડકાનો તું હું કામ આવ્યો અહીંયા? એ ખબરી જાંબુડા ખાવા આવ્યો તો અહીંયા. એ ગાંડા અત્યારે જાંબુડા ન હોય. એ પણ મને ખાવાનું મન જોકે ને એટલે હું જાંબુડા ખાવા આવ્યો, પણ ના કઈ જાંબુડા જ નહોતા, ખાલી જાંબુડો જ હતો. એ જાંબુડા જેઠ મેં લે ઉઘાડા પગે જો તો. એ ગાંડા તને દાંતણું ના લાગતું? એ દાજણું લાગે છે પણ કેવું કોને, ચપ્પલ પહેરીને આવ્યો તો પણ તૂટી ગયા, તમે નાખી દીધા. હા ગાંડો ને ગાંડો જ રહ્યો. હવે ઘરે ઉપાડ રાહટ. એ ખબરી ઘરે કેમ જવું, દાજણું લાગે છે, પાણી નાખી દે થોડુંક આમાં. હા લે નાખી દે. હાલ ઉપાડ હવે. એ ખબરી હજી દાજણું લાગે છે, પાણી નાખી દે થોડુંક. એ પાણી માન શીશવી સી ઢોળે હું લેવા. લે બોલો છે કઈ? એ ખબરી એક હાંડો હજી શીશી દે ને, આમ જો કેવા દાદા, આમ જો પગની તળ, ઓ બાપા કેવી ઊણી લાગે. એ ખબરી એક શીશી દે ને હાંડો. એલા એક ઓલો ડોહો ઘેરે હક નથી લેવા દેતો એમાં આવ્યો. એ ગાંડા આમીને શીશી દેવાના. એ ભાઈ એક એક શીશી દેવું, એને શીશુ શીશ્યા છે. એક તો દાજણું લાગે છે ને. તું ધોવા મળી નકર ધીરજદા આપણને ખીજો. હા હા જો અંદર ન જાય હો આંડો, ધ્યાન રાખજે. આ એમ એ તારો કા હોનાનો હાંડો નથી તમ તારે. હાશ આમ જો ખબરી આ વારાખરી પાણી ઢોળાઈ જાય કે નહીં એટલે હે ને હાંડામાં જ પગ નાખી દો એટલે ઘડી બળતું બંધ થઈ જાય મને. એલા આ હાવ ગાંડો જ રહ્યો. કેવી ઠંડક હોય. એ ખબરી વાહ ભાઈ વાહ. હાશ લે હવે મજા આવી ગઈ. લે તમ તારે હવે તારે હાંડો જોતો જ લઈ લે. હવે નીકળ હું આંડો હાલ, અમારે મોડું થાય છે. એટલે પણ આંડો લઈને ક્યાં જાશો? એ ખબરી પણ નીકળો જો ને, પગ જ નીકળતો. હું વાત કર. હા આ મૂસો કર. એ ખબરી એ જો ઓય મારી એ થોડું બળ કે તાન. એ બાપા ઓય મારી ઓય બાપા. ઓય બાપા ઓય બાપા. ઓય એ ખબરી આ પગ જ નીકળતો. ભારે કરી. આ ગાંડા એ હલવાડી દીધો આંડામાં પગ એનો. એમ કરો મારા ભાઈ ના ગળા હાલો અને એ હાંડો કાઢી દેશે. હાલો મારા ઘર સુધી હાલો. અરે તારા ભાઈ આ લુગડા વગર એમ નામ ધોયા વગર જાશું ને ધીરા દાદા અમને ખીસાશે. હાલો મારી કીધું તો આને છે ને. હાલો લઈ લો ઘરે એમ નામ. આજ ગાંડો આવ્યો નહીં. ખાવાના ટાઈમમાં તો ગમે નથી ટકોરા જામ આવી જાય, પણ આજ હારો આવ્યો નહીં ત્યાં ખલવાઈ ગયો લાગે ગમે ત્યાં. એમાં તો આવશે તારા ઉતર ખાવાનો ટાઈમ થાય પણ તો એનો હે એ ઓય બાપા ઓય ભાઈ. પા કોનો આડો હલવાડી આવ્યો તું? એ ભાઈ હાંડો હલવાઈ ગયો અને નારો પગે હલવાઈ ગયો, નીકળતો નથી બે. હાંડો ને નીકળતો ને પગે નથી નીકળતો. લે એ ગાંડા વાશ તમે હું એલા વાહ વાહ સાહેબ. આંડો હલવાડી નહીં કેટલું હાલે હાલે હારી ન થવા દીધા અમને તો. એવું છે? એવું છે નહીં આંડો લાવો અમારો. એ આડો છે તો કાઠી નો લેવાય ન્યાય ના પણ. એ ઉના દાદા કેટલું બળ કર્યું પણ નીકળવો જોવો ને આંડો. પણ તમે એમાં પગ નખાવો હું લેવાય ને. એ ઉના દાદા આમીને નખાવ્યો એને નાખ્યો પેલો દાંતણું નાખતો છું કે આમ કરીને આમ. એ ભાઈ પગ બળતા ને મેં કીધું હાંડામાં પગ નાખી દો તો બળતા બંધ જાય. પગ હલવાઈ જાય હું કરું. લેવા તારે હાલો હાલો મહેનત કરો કે કાઠવાની આડો જોતો હોય તો. એટલે અમે ખૂબ મહેનત કરી, હવે તમે મહેનત કરીને આંડો આપો તો અમે ઘેરે જઈએ. એ ગાંડા હવે આડો કાઢો એમાં હતું હમણાં પકડી રાખજે. હા એ ઓય બાપા. એ ભાઈ પગ મળાઈ જશે એમ હું કામ કરે છો તું? પાણ સીધો રાખીને જોટો મારું છું કાઢી નાખો હમણાં. ઓય બાપા ઓય મારી ઓય બાપા. એ ભાઈ બહુ બળે છો, હવે નથી કાઢવો તેમ તો પગ મળાઈ જશે એમ તો કેવો. એ ભારે કરી ગાંડા એ હવે છે ને એક કામ કરો તમે. હા જો કા ગજુડા ને અને કા પથુભાઈ ને એને બોલાવી લાવો. બધા છે ને કહેવીને કા પ્લાન કરીને કાઢવો પડશે, એમના માંડો નહીં નીકળે. ઈ વાત તમારી હાચી, તો હું બોલાય એવું જ છે. હા જા બોલાય. એ ભાઈ હું જાવ આરો હવે તું બેસ ને એક એક પકે ઠકે ઠકે ક્યાં જાય? હમણાં બોલાવી રાખશે ને એટલે ગમે કાંક રસ્તો કરજો. શેલી બાજુનો છે ને ઓપરેશન કરી નાખશું. લે આવો આવો ધીરા દાદા. હે પથુભાઈ તમને ઉના દાદા બોલાવે છે. તમે કેદી ઉના દાદા ને નોકરીએ લાગી ગયા? એ પથુભાઈ નોકરીએ ના લાગ્યો પણ સને ગાંડાએ સને આંડામાં પગ હલવાડ્યો. હા અને આંડો અમારો છે. એવું છે? તે તમને બોલાવવા મોકલ્યા છે ઉના દાદાએ કે સને પથુભાઈ બોલાય એવો તો પગ કાઢી દે ને એમ. અરે ભાઈ એ તો હમણાં નીકળી જાય. આ ગાંડે પણ આપણો કે હેઠો જ નથી બેતો. હાલો હાલો હમણાં તમારો હાંડો છૂટો કરતો. હાલો
એટલે આની કરતા તું જોવા જ તો સારું હતું. હવે ઓલો માંદા માણસ જો ઈ કારે આવશે. એ ઉના દાદા એ આમ તમને માંદા જેવા લાગે, બાકી ટાટિયા તો બહુ હાલે એના, હમણાં આવશે. હવે તો સારું નકર તું જાજે. લે આવી તો જા. લે હવે હોય રે ઉના દાદા, એટલા કમસા કામ હાટું તમે મને બોલાયો. હવે આ તો મારા ડાબા હાથનો ખેલ છે. ઉભો રહે તમે. એ ઉના દાદા ગજુ ને પતરી ચાઈ નો મળ્યા ને તો પત્તું પણ લઈને બી આવ્યો. સારું કર્યું જ્યારે લાવ્યો ને બળુકા તો છે પથુભાઈ ઈ કાંઈ કરી કાઢશે. પૈસા ચડા. એ ભાઈ હવે જો તું પથ્થુભાઈ આવે ને એટલે હાંડો એ નીકળી જશે. પથુભાઈ, એ એ તું બોલ મને, હાંડો કાઢવાની મહેનત કરે છે. પથુભાઈ, અરે ઊભા તો રહો, પણ તમે શું કરો ઈ તો કયો. શાંતિ રાખો ઉના દાદા. શું કર્યું તમે આ? એલા કાંઈ નહીં, આનો પગ હલવાઈ ગયો છે ને એટલે તેલ નાખી દીધું છે. હવે પગ છે ને હમણાં લસરીને બહાર આવી જ જાય. અરે પણ એ જે લીટર તેલ હું જે હાજે લાવ્યો છો ત્યાં તો તમે બધું રેડી દીધું આમાં. એ તેલ મહત્વ છે કે તમારા ભાઈનો પગ મહત્વનો છે? ભગત મહત્વનો હોય ને. તો પછી ખોટો કકડાટ શું કરે છે? ગાંડા તારો ભાઈ પણ આમ તીક્ષ્ણ છે હો. એ ભાઈ ઘડીક મૂંગો રે ને. હમણાં જોઈ નીકળી એ જાય. પથ્થુભાઈ બંધ કરો. ઓય બાપા, ઓય મારી. ઓય બાપા. એ ગાંડા પણ જરીક સહન તો કરતો. પણ કા રૂનો સહન કરું છું, હવે નીકળતો નથી હાંડો પણ. છેલ્લી try યાર. હાલો. ઓય બાપા, ઓય મારી, ઓય બાપા. એ પથુભાઈ, બેહી જાઓ. રાવા જો ભાઈ, રાવા જો. 1 લીટર તેલ બગાડી નાખ્યું ને હાંડોય નો નીકળ્યો. હું મને ફરજ છે ડાબા હાથનો. હું ડાબા હાથનો. આખા થોડું કઈ ખાવાનું છે ખાઈ લેવું. પગ મળાઈ જાય કે ગોળો ભાંગી જાય એનો. એલા પણ તેલથી નીકળી જ જાવ છે. ગાંડા તે કેમ પગ હલવાડો જ નીકળતું જ નથી. ભાઈ, એ ભાઈ તું જા. આ ઓલા ગટુડે ભરાઈ જા કે પ્લાન થાય બધાનો. આ બધાનો પ્લાન ફેલ છે. અમને ગાડો અમને ભૂખ લાગેલી છે એક તો. હમણાં ગોતીને લાવું લ્યો ને. હલવાડી રહ્યો ક્યાં છે કઈ ખબર નથી પડતી. લા પણ બરાડા નાખ મને. આ પત્રી આ શાંતિ વાળી જિંદગી લાગે હો. આપણે કઈ કકળાટ નથી ને ગામમાં કઈ કકળાટ નથી. હા એ ગુજુભાઈ આવે છે ને સુખી જિંદગી હોય ને તો જ મજા આવે. એ વાડીમાં એ હુતા હે. લ્યો બોલો લ્યો, આયા હુતા આ ભાઈ આખા ગામમાં ગોત્યા તમને બેયને. કેમ કેમ હો આવલા ગાંડા છે ને હાંડો હલવાડ્યો. લે હજી હું વિચાર કરું છું કે આ શાંતિ કેમ છે. ત્યાં તમે કોકનું હંપેતરું લઈને આવ્યા. જો ભાઈ ચોખવટની વાત કરી દો બરોબર. અમારે રોજ કાંક ને કાંક દખા મારી હોય જ તે. રોજ અમે કોકનું પતાવી એમ નો હાલે. હા એમ એ કારેક તો અમને શાંતિ લેવા દ્યો. કારેક તો શાંતિ લેવા દ્યો. એટલે ભાઈ અહીંયા આમ પગમાં હાંડો નાખી દીધો ને તે બહુ બોળ કર્યું, બધાય નીકળતો નથી એટલે બોલાવા આવ્યો છું તમને. એ અમારી જરૂર પડી એટલે આવ્યા. અને આમ જો કાંઈ સેવા નથી કરવાની. તમ તાર તમારા પૈસા લાગે ને ઈ લઈ લેજો ઉના દાદા આગળ. પણ અમે અમારું માઇન્ડ પૂરું કર્યું. હવે તમે આવા હંપેતરા ક્યાંથી લઈને આવો? તો અહીંયા ઢીકે હા લેતા હો ત્યાં તમે કાક ને કાક લઈને આવો જ તે. પણ આ બેઠા બેઠા ક્યાં તમે કમાણી કરો છો? કાંઈ ને આવશો તો 2 પૈસા ભાળશો. પણ ગાંડો મને લાગે છે ને હાંડો ભલે હલવાડ્યો પણ ઈ ક્યારેક ઉના દાદાને હલવાડી દેવાનો છે. આ તો છે ને હાંડો અમારો છે ને એટલે મહેનત કરીએ, નકર ઈ 2 ભાઈને જે કરવો એ કરે. હા તે વાંધો નહીં. સામાન લઈને આવી. ક્યાં આવવાનું છે? ઉના દાદાને ઘેરે. આવી. હા હટ આવજો પાછા. હાલ ભત્રી નવરા ખોટું બેહું એને કરતા જે કાંક વાપરવાનું થયું ઈ. હા એ આવો ગુજુભાઈ હાલો. હાલ. ઉપર થાય બેહી જા. હવે તું લોકડી જકો છો, તારું કામ નહીં. આ ખોટો આનો ગોળો ખેંચીને બહાર જતો આવીશ તું. બેહી જા. નચ નવા નખરા કરે, નચ નવા હાંડો પગમાં હલવાડી રહેવો. લે એ ઓના દાદા હું કહું છું, ઘીચો પડવું છે. હવે પછું તમે સાલા મને જ બેસો. 1 લીટર તેલ બગાડી નાખ્યું મારું. આ તો કિલો ઘી વાપરી એલા જોઈ લી. હું કીધું એલા આવે છે કે નહીં? આવે છે ભાઈ, એની જગ્યાએ જતા હમણાં મારી વાહ આવે જ છે. હાલો આવે તો ભાઈ ખરી અહીં તો. હા લ્યો. હાલો ભાઈ હાલો. કાક પ્લાન કરીને ગાંડો કાઢી દો ભાઈ લ્યો. એ પ ગાંડા તુંય લાગે હો ભલા માણા. કાંઈ હખણો નથી બે તો. એ ગજુભાઈ આમાં પૂછીને થોડો મેં પગ નાખ્યો. ગળી ગયો તો ગળી ગયો. હવે તમે કાઢી તો જો. પણ તમે એટલા બધા જણા હતા નો નીકળ્યા? લા ભાઈ બધાય મહેનત કીધી. આ તો હમણાં રીંગણા જેમ ટીંગાઈ ગયો છો તોય નથી નીકળતો. હા એટલે અમને બોલાવ્યા. બળ તો ઈ પત્રી એને કરી જ લીધું. હા. પણ હાંડો નીકળ્યો જ નહીં પગમાંથી. એ ગુજુભાઈ આપણી જરૂર પડી આપણી. કાંઈ વાંધો નહીં. ટ્રાય તો તમે બધી કરી જ લીધી છે. બધી આમાં શું છે, આમાં જગ્યા ટૂંકી પડે. થોડોક લાગ લેવો પડે ને થોડીક પકતાઈ જોવે. ફળિયામાં વૈયા જવી તો એ ગજુભાઈ ફળિયામાં નહીં. એ બસ આઈના નાઈના કાઢ દે. ફળિયામ નથી જવું. આન્યા નાના નીકળી જાય. હા જોતા ના હું જોવે પડતું લે ને. અરે ખમો. એ ઓહો એ હું છું પત્રી. એ આમાં કોઈ તેલ પાયું તું તેલ? હા એ આમાં તો મૂળિયા નીકળ્યા. હે હે એલા તેલ પાય થોડા મૂળિયા નીકળ્યા હવે.
લીલાભાઈ લેનાભાઈ મસ્કરી કરી માં કાંઈ મસ્કરી કરવાનો સમય નથી હો. આ તો છે ને પગ અંદર હોજી ગયો. આ મોઢિયા કરતા તો પગ મોટો છે. આ નો નીકળે ગજુભાઈ, નો નીકળે. નીકળે હાલ ને તું ફળિયામાં લઈ લે ને હાલો ફળિયામાં આવ. હા, તો તમે ફળિયામાં આવી જાઓ, હાલો. એ, ખુલ્લા ખુલ્લા ખુલ્લામાં આવી જાઓ, હાલો. હાલ ગાંડા. ઓય બાપા પતરી હરખું બાંધ્યું ને. અરે ગજુભાઈ કડક બાંધી દીધું. હવે જો આ મસ્ત લાગ આવી ગયો છે. હવે છે ને આ દોરડાથી હાંડો ખેંચવાનો છે, બરોબર? હા હા ખેવા હાલો. જો ગાંડા, હાંડો કાઢવો હોય તો થોડુંક છે ને ભાઈ સહન કરવું પડશે. બોલ. એ ગજુભાઈ આમાં હાંડો ન નીકળે, ગોળો નીકળી જશે. એ તો ધ્યાન રાખજો. હાંડો કાઢવાનો છે ને પણ ગોળો નો નીકળી જાય ને જિંદગી પર ખાટલામાં જાય મારો ભાઈ. પણ ભલે ને બે કર બે નીકળી જાતું. એ હું બે ભાઈ એકાદ નીકળી જાય પગ ખ્યાલ થઈ જાય. હાલો હાલો હાલો. રાજો રાજો લાડ્યું નાખ્યા છે તેમાં હા બતાવી કોઈ. આમાં હું છે બળ છે ને આડા હોળું થાય છે, સમજ્યા? એક હારે બળ કરવું પડશે તો થાય. હું એક બેન ત્રણ બોલું ને પછી બળ કરજો. હા તો કાંઈ વાંધો નહીં. મૂકો તો ખરી ભાઈ સાહેબ ઘડીક ઢીલું. ઢીલું મૂકો, લે પણ. હાલો 1 2 અને 3. મારા પગ ઉપરથી ઉભા થાવ. એ છોકરાઓ, એ ભાઈ, એ પત્રી, તમે બે રાવા જાઓ ભાઈ. મારા ભાઈનો પગે હોતા ખેંચી નાખશો. તમારે આગળ બીજું કઈ હોય પ્લાન તો ઠીક છે ને કે અમે દવાખાને વયા દઈએ. હાલો જોવો ભાઈ, આ છેલ્લો પ્લાન હતો આપણી પાસે. હે, મફતમાં જેટલું બળ થતું હતું એટલું હંધાએ કર્યું. હવે પૈસા થાય તો હાંડો નીકળે. પૈસા કાંઈ થોડા હોય ભલા મળશો. હા તો રેવા દો ને. એ ભાઈ પૈસા આપી દે ને, મારી કરતા તને પૈસા વાલા છે. આ ભાઈ ધીરિયાનો આંડો થતો હોય તો આપશે ખબરી નહીં. આપણે પૈસા કે કેટલા જોઈએ બોલો? 1000 એ બે ને 1000 1000 આપી દો ને. એ 200 રૂપિયાનો હાંડો છે, 1000 એમી છે ને આપી. તો રેવા જો. હાલ પત્રી હાલ. એ, ઉપર કાંઈ વ્યાજબી રાખો. હું આપી દો. આનો કાંઈક છુટકારો થતો હોય તો. હાલો તમારે ને અમારા 800 રૂપિયા આપજો. એ, હે 800 રૂપિયા હવે કઈ વ્યાજબી નથી થયો. હા તો વાંધો નહીં. આપી દે ભાઈ 800 આપી દે. બસ હવે છે ને હા ઓછરીમ લઈ ગયો. હાલો હાલો. પાછો લઈ લેવાનો. હા ઓછીમ લઈ જાઓ. હાલો હા 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 દોરી લાવો એક જ વાળો. પાડી ગયો સાહેબ. હવે તમારી મારી હંધાઈ પાસે એક જ રસ્તો છે, હાંડો કાઢી નાખી. એ ગજુ, બંધ કર. હાંડો બિલકુલ નો કાપતા હો. આ ગાંડાને કાપવાનો તો કાપી નાખો. એ ગાડાને હુલેવો કાપવાનો. આ હાંડો છે ને હું તમને નવો લાવી દઈશ તમ તારે. નવો નહીં, હાંડો તો આ ઘરે અમારે લઈને જવો પડે. એ ઉના દાદા આ સને ધીરતના આણામાં આવેલો છે હાંડો. અમીના ઘરે તા હું તો અમને કાપી નાખશે તમે હાંડો કાપશો તો. પણ એમ નહીં, આ પગ કાપી નાખ્યું તો પછી મારે શું કરવાનું? ઈ તમારે જે કરવું એ કરજો પણ જો હાંડાને સને ભોબોય ન પડવો તો કીધું ધ્યાન રાખજે. પગ કાપી નાખી પછી પગનું વેલ્ડિંગ કરી નાખવાનું. હા, રિપેર કરાવી નાખ્યું, ટાંકા લેવરાઈ લેવું, ઓપરેશન કરાવી નાખ્યું. હા હાંડાનો હાંડોય બચી જાય ને ગાંડાનો પગે બચી જાય. હા પાછું થઈ જશે ને? હા પગ કાપી નાખું. હા તો તમ તારે કાપી નાખો. એ ભાઈ બરોબર. એ ભાઈ પગ નથી કાપવાનો હો હવે. કેમ? એ ભાઈ આનામાંથી પગ તો નીકળી ગયો.